સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા વિપક્ષી ભારત ગઠબંધનના નેતાઓએ અદાણી અને ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા અંગે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો, કે જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય નેતાઓ સામેલ થયા હતા. અદાણી કેસના વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ભાગ લીધો હતો, પરંતુ એનસીપી અને ટીએમસીના સાંસદો ગેરહાજર રહ્યા હતા. અગાઉ સોમવારે સંસદની કાર્યવાહી પહેલા ભારત બ્લોકના નેતાઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા, કે જેમાં રાહુલ ગાંધીએ હાજરી આપી હતી, પરંતુ ટીએમસીના કોઈ સાંસદે હાજરી આપી ન હતી. વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસ ઈચ્છે છે કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો, ખાતર, વિપક્ષી રાજ્યો અને મણિપુરને આપવામાં આવેલા નાણાંમાં કાપ જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જ્યારે કોંગ્રેસ ઈચ્છે છે કે માત્ર અદાણી મુદ્દાઓ પર જ ચર્ચા થાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.